ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો સક્રિય થઈને અનેક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ રાત્રિના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદિરની બાજુમાં રહેતા જીવન રાવલ 3 દિવસથી પરિવાર સાથે લગ્ન પ્રસંગ હોવાથી મકાન બંધ કરીને બહારગામ ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી 10 થી 15 હજાર રૂપિયાની રોકડ રકમ અને સોનાની એક જોડી બુટ્ટી મળી કુલ રૂપિયા 50,000થી વધુના મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યો ત્યારે મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ચોરી અંગે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગ્ન પ્રસંગની અંદર બહાર ગયેલા ને 2-3 દિવસ પછી આવીને જોઈએ છે તો અમારા ઘરના આગળનું તાળું, વચ્ચેનું તાળું તૂટી ગયેલું છે. કબાટ પૂરેપૂરો તોડી નાખેલો છે ને અંદરથી અમારી સોનાની વસ્તુ હતી, બુટ્ટી, ઝુમ્મર બુટ્ટી હતી, એ લઈ ગયેલા છે. સાથે કેશ પણ 10-15 હજાર જેવી કેશ પણ હતી, તે પણ લઈ ગયેલા છે.